વડોદરામાંથી 5.39 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। પ્રતાપનગર મકરપુરા રોડ પરથી 51.97 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે। રિદ્ધિ એવન્યુ અપાર્ટમેન્ટમાં દરોડા પાડી આ ડ્રગ્સ ઝડપ્યું। એસઓજી અને મકરપુરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી। મમતા દેવી ઉર્ફે માયા સુરેન્દ્ર ભગત અને પાર્થ પટેલને દબોચવામાં આવ્યા છે। ફરાર આરોપી મજહરીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો વડોદરામાં અવારનવાર ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે। 2 લોકોને પકડી લેવામાં આવ્યા છે। પ્રતાપનગર મકરપુરા રોડ પરથી આ બંનેને પકડી લેવામાં આવ્યા છે। જે ડ્રગ્સનો જથ્થો હતો એ પણ કબજે કરવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે। પ્રશાંત, વડોદરામાંથી 5.39 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે, કઈ રીતની કાર્યવાહી? બિલકુલથી વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશાખોરીનો વ્યાપ વધી રહ્યો છે। ત્યારે આ નશાખોરીને ડામવા માટે પોલીસ સક્રિય થઈ છે। ત્યારે ગત રોજ વડોદરા શહેરના પ્રતાપપુરા મકરપુરા રોડ પર એસઓજી અને મકરપુરા પોલીસે સંયુક્ત કામગીરી કરી હતી। બંને પોલીસને બાતમી મળી હતી કે સિદ્ધિ એવન્યુ છે એપાર્ટમેન્ટ, એમાં ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે। એમની ડ્રગ્સ મંગાવવામાં આવે છે અને ત્યાંથી છૂટક તેનું વેચાણ કરવામાં આવે છે અને છેલ્લા ઘણા દિવસથી આ રીતના ત્યાં વેપલો ચાલતો હોવાની બાતમી એસઓજી પોલીસ અને મકરપુરા પોલીસને મળી હતી। ત્યારબાદ બંને ટીમો સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને સિદ્ધિ એવન્યુ જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન 5.39 લાખથી વધુની કિંમતનું 51.97 ગ્રામ મેફેડોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। જે દરોડા દરમિયાન ત્યાં હાજર મમતા દેવી ઉર્ફે માયા અને સુરેશ ભગત અને પાર્થ વિષ્ણુભાઈ ઝડપાયા હતા અને જે એક આરોપી હતો તે ફરાર થવામાં સફળ રહ્યો હતો। પોલીસે ફરાર આરોપી મઝહરી રતલામનો જે છે એમપીનો તેની શોધખોળ હાથ ધરી છે અને જે પકડાયેલા બંને આરોપીઓ છે, એક મહિલા સહિત બીજા જે અન્ય આરોપી છે તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બિલકુલ પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે।